હેલો માય નર્સિસ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અત્યારે તમારે બધાને સ્ટાફ નર્સની તૈયારી ચાલતી હશે પરીક્ષાની 2024માં જે ભરતી આવેલી છે, તો એનું જે પરીક્ષાની જે સંભાવના છે એ લગભગ માર્ચ અથવા તો એપ્રિલમાં એ પરીક્ષા આવી શકે છે. તો તમે બધા જલ્દીથી તૈયારી કરી લેજો. અને જે તમારી તૈયારી જે છે એ થોડી તમને ઇઝી રહે એટલા માટે આજે હું આ વિડીયોમાં લઈને આવી છું 2014નું સ્ટાફ નર્સનું પેપર. તમે આ બધા પેપર સોલ્વ કરી લેજો, જેનાથી તમને થોડો આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન સ્ટાફ નર્સની જે એક્ઝામ હોય છે એમાં પૂછાઈ શકે છે. બરાબર? તો એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણે, ઇન અ સાયકેટ્રિક ફિમેલ વોર્ડ અ નર્સ ઇઝ કેરિંગ ફોર અ ફિમેલ ક્લાયન્ટ હુ હેઝ અ સ્યુસાઇડલ ટેન્ડન્સી નર્સ શુડ ડુ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે માનસિક ફિમેલ વોર્ડમાં એક સ્ત્રી દર્દી કે જે સ્યુસાઇડલ ટેન્ડન્સી ધરાવતી હતી, તે માટે નર્સે શું કરવું જોઈએ? તો એના માટેનો આન્સર જે છે એ નિરીક્ષણ કરવું જોઈએ. તો આન્સર આવશે એ. બરાબર? નેક્સ્ટ છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ યુઝ ટુ ટ્રીટ ડાયરિયા ઇન અ ચિલ્ડ્રન. તો આપણને બધાને જ ખબર છે કે ચિલ્ડ્રનની અંદર આપણે ઝીંકની જે મેડિસિન હોય છે એ આપણે આપીએ છીએ. બરાબર? એમાં જે અહીં આપણને શું પૂછ્યું છે? બાળકોમાં પૂછ્યું છે, એટલે અહીંયા આપણે અલગ અલગ ડોઝ વાઇઝ જે હોય આપણે દવા આપતા હોઈએ છીએ ઝીંકની. તો આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે બાળકો હોય અથવા તો ઇન્ફન્ટ અંડર 6 મંથ ઓફ એજ, કે બાળકો હોય કે જે 6 મંથથી અંડર 6 મંથથી નીચે હોય, 6 મહિનાની અંદર, એને આપણે 10 mgની ઝીંકની ગોળી આપવાની છે વિથ ORS. ORS તો આપવાનું જ છે, ORS તો આપવાનું જ છે. અને જે આ ઝીંકની જે 10 mgની ગોળી હોય છે એ વિથ મધર મિલ્ક આપણે આપવાની હોય છે અંડર 6 મંથ ઓફ એજ. અને ચિલ્ડ્રન ઓવર 6 મંથ ઓફ એજ, કે જે 6 મંથથી વધારેના જે બાળકો હોય છે એને આપણે 20 mgની ગોળી આપવાની હોય છે. અને ORS તો જોડે જોડે આપવાનું જ હોય છે. બરાબર? સમજાઈ ગયું? 14 દિવસ માટે આપવાનું હોય છે, 14 ડેઝ. ઓકે, બંનેમાં 14 ડેઝ સુધી આપવાનું હોય છે. તો અહીંયા આની અંદર આન્સર આવશે ઝિંક સલ્ફેટ. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, એન ઇરિટેશનલ ફિયર ઓફ કોન્ટ્રાક્ટિંગ અ ડિઝીઝ. તો અહીંયા પૂછ્યું છે રોગ વિશેનો ડર લાગવો તેને શું કહે છે? તો રોગ વિશેનો ડર લાગવો એને કહેવામાં આવે છે નોઝોફોબિયા. અહીંયા આપણને ઝેનોફોબિયા આપેલું છે. તો ઝેનોફોબિયાનો મતલબ થાય છે ફિયર ઓફ ફોરેનર્સ. ફોરેનર્સ જે હોય એનાથી ડર લાગવો, એને ઝોનોફોબિયા કહે છે. પછી ઝૂનોફોબિયાનો મતલબ થાય છે ફિયર ઓફ એનિમલ્સ. ઓકે, નેક્સ્ટ છે, બિહેવિયર મોડિફિકેશન ઇઝ અ ટાઈપ ઓફ. તો અહીંયા આપણને પૂછ્યું છે બિહેવિયર મોડિફિકેશન એ આનો પ્રકાર છે, તો એ છે બિહેવિયર થેરાપીનો પ્રકાર છે. આન્સર એ આવશે. મેનિયા ઇન્વોલ્વ્સ. તો મેનિયામાં નીચેનામાંથી સમાવેશ થાય છે, તો એની અંદર આન્સર આવે છે ડી ઓલ ઓફ એબોવ. જેમાં મેનિયાની અંદર આપણને તીવ્ર એનર્જી, યુફોરિયાની લાગણી, આઈડિયા બહુ જ ઝાઝા અને ઝડપથી આવે, એટલે આ બધું જ આપણને મેનિયામાં જોવા મળે છે. તો એની અંદર આન્સર આવે છે ઓલ ઓફ એબોવ. ફંક્શનલ એનાલિસિસ થેરાપી બેઝ ઓન. આ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે ફંક્શનલ એનાલિસિસ થેરાપીનો આધાર, તો એની અંદર આવે છે ઓપેરન્ટ કન્ડિશનિંગ. આન્સર સી. કોગ્નિટિવ ડિસઓર્ડર મીન્સ. તો કોગ્નિટિવ ડિસઓર્ડર એટલે શું? તો એની અંદર આન્સર આવે છે ડિમેન્શિયા. ડિમેન્શિયાનો મતલબ થાય છે લોસ ઓફ કોગ્નિટિવ ફંક્શનિંગ. ઓકે, નેક્સ્ટ છે, all the covert and overt activities of human beings that can be observed by. તો આ ક્વેશ્ચનની અંદર આપણને પૂછે છે વ્યક્તિની દરેક કોવર્ટ અને ઓવર્ટ એક્ટિવિટીનું નિરીક્ષણ આના દ્વારા થઈ શકે છે. તો આને બધાને ખબર જ છે કે આપણે એના બિહેવિયર પરથી આપણને નિરીક્ષણ થઈ શકે છે. એબિલિટી ટુ રિકોલ ઓફ ઇવેન્ટ ઓફ ડિસ્ટન્સ પાસ્ટ. તો અહીંયા આપણને પૂછ્યું છે દૂરના ભૂતકાળના બનાવોને યાદ કરવાની શક્તિ, તો એને કહેવામાં આવે છે રિમોટ મેમરી અથવા તો લોંગ ટર્મ મેમરી. બરાબર? પછીનો ક્વેશ્ચન છે સેલ્ફ લિમિટેડ રિએક્શન, સેડનેસ, લોસ ઓફ મોટિવેશન આર ધ સિમ્ટમ્સ ઓફ. તો અહીંયા આપણને પૂછ્યું છે કે સેલ્ફ લિમિટેશન, રિએક્શન, સેડનેસ, લોસ ઓફ મોટિવેશન એ ડિપ્રેશનના લક્ષણો છે.
A nurse is caring for a client who is scheduled for electroconvulsive therapy. The nurse notes that an informed consent has not been obtained for the procedure. On review of the record, the nurse notes that the admission was involuntary hospitalization. Based on this information, the nurse determined. તો અહીં આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે નર્સ દર્દીની સાથે જેનું ECT આપવા માટે પ્લાન કરાયેલું હતું. નર્સ જાણ્યું કે પ્રોસિજર માટેની ઇન્ફોર્મ કન્સન્ટ સાઇન લેવામાં આવેલી નથી. રેકોર્ડના રિવ્યૂ પરથી જાણી શકાયું કે હોસ્પિટલના એડમિશન સ્વૈચ્છિક રીતે થયેલ નથી. આ માહિતી પરથી તો એની અંદર જે હોય છે આન્સર આવે છે કે કન્સન્ટ ઇન્ફોર્મ કન્સન્ટ દર્દી પાસેથી મેળવવો. બરાબર, આન્સર આવશે સી. અહીંયા આપણને પૂછ્યું છે CBT. CBTનો મતલબ થાય છે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. સોર ગ્રેપ્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. તો અહીંયા આપણને પૂછ્યું છે સોર ગ્રેપ્સ. સોર ગ્રેપ્સનો કયું એક્ઝામ્પલ છે? તો આ જે ટોપિક જે છે એ આપણને ડિફેન્સ મિકેનિઝમમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આની અંદર આવે છે રેશનલાઇઝેશન. સોર ગ્રેપ્સનું તમે ઉદાહરણ સાંભળ્યું જ છે કે શિયાળને જ્યારે દ્રાક્ષ પહોંચાતી નથી ત્યારે એ એવું કહે છે કે દ્રાક્ષ તો ખાટી છે. બરાબર, એના બહુ જ બધા અલગ અલગ એક્ઝામ્પલ છે. જેમ કે કોઈ એક વ્યક્તિ હોય છે કે જે પોતાની રીતે એ કોઈ વ્હીકલ ખરીદી શકતું નથી અથવા તો એની જોડે કોઈ વ્હીકલ હોતું નથી, તો એ એમ કહી દે છે કે મારે મારી લાઈફમાં કોઈ રિસ્ક લેવો નથી, કે મારે કોઈ વ્હીકલ ચલાવીને મારી લાઈફમાં કોઈ રિસ્ક લેવું નથી. એ અલગ અલગ રીતે એ બહાના આપી દે છે. બરાબર. નેક્સ્ટ છે The police arrive at the emergency room with a client who has a seriously lacerated both wrists. Nursing action should be. તો અહીં આપણને આ ક્વેશ્ચનમાં પૂછ્યું છે પોલીસ એક ક્લાયન્ટ લઈને ઇમરજન્સી રૂમમાં આવ્યા કે જેની બંને રિસ્ટ સખત રીતે ઈજા થયેલી હતી, તેના માટે નર્સિંગ એક્શન. તો એમાં તપાસ કરી ઈજા થયેલ ભાગની સારવાર કરવાની. બરાબર, આન્સર આવશે ડી. એન્ટીસોશિયલ બિહેવિયર ઓફ અ પર્સન ઇઝ કંટ્રોલ બાય. તો આની અંદર આન્સર આવે છે સુપર ઇગો. આન્સર ડી. સપ્લિમેન્ટરી ફીડિંગ શુડ બી સ્ટાર્ટેડ એટ ધ એજ ઓફ. તો આ તો બધાને ખબર જ છે કે જે સપ્લિમેન્ટરી ફીડિંગ હોય છે 6 મંથ પછી ચાલુ કરવાનું હોય છે. નેક્સ્ટ છે PEM સ્ટેન્ડ ફોર. તો એની અંદર આન્સર આવે છે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. આન્સર સી. 1 PHC ઇન પ્લેન એરિયા કવર્સ. તો અહીંયા આપણને પૂછ્યું છે કે એક PHC હોય છે એ પ્લેન એરિયામાં કેટલી પોપ્યુલેશન કવર કરે છે. બરાબર. તો જે PHC હોય છે એ પ્લેન એરિયાની અંદર 30,000 પોપ્યુલેશન કવર કરે છે, જ્યારે હિલી અને ટ્રાઇબલ એરિયાની અંદર 20,000 પોપ્યુલેશન કવર કરે છે. બરાબર. તો આ એક્ઝામમાં તમને PHCનું પૂછાયું, ધારો કે બીજી એક્ઝામમાં CHC અથવા તો સબ સેન્ટરનું પૂછાઈ શકે. તો જે સબ સેન્ટર હોય છે એ પ્લેન એરિયાની અંદર 5,000 પોપ્યુલેશન કવર કરે છે અને હિલી અને ટ્રાઇબલ એરિયાની અંદર 3,000 પોપ્યુલેશન કવર કરે છે. એવી જ રીતે CHC અથવા તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર જે હોય છે એ પ્લેન એરિયા 1,20,000 પોપ્યુલેશન કવર કરે છે અને હિલી અને ટ્રાઇબલ એરિયાની અંદર 80,000 પોપ્યુલેશન. ઓકે. તો આપણે આગળ ઇમેજમાં જોયું તો પ્લેન એરિયાની અંદર 30,000 પોપ્યુલેશન કવર કરે છે. બરાબર, આન્સર આવશે બી. વિટામિન સી ઇઝ ઓલ્સો નોન એઝ. બરાબર. તો અહીં આપણને પૂછે છે વિટામિન સી. તો વિટામિન સીને આપણે એસ્કોર્બિક એસિડ કહીએ છીએ. ઓકે. A substance that stimulates the information of an antibody is known as. આપણને આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે એક એવું તત્વ જે એન્ટીબોડી તૈયાર કરવા સ્ટિમ્યુલેટ કરે છે. બરાબર. તો એની અંદર આન્સર આવે છે એન્ટીજન. The weight of the infant is triple at the age of. તો અહીં આપણને પૂછ્યું છે કે જે ઇન્ફન્ટ હોય છે એનું 3 ગણું વજન ક્યારે થાય છે. બરાબર. તો આનો એક આખો સ્કેલ છે એ આપણે એક ઇમેજમાં જોઈ લઈએ અને સમજી શકીએ. આ ઇમેજમાં જોઈ શકો છો કે બર્થ વેઇટ જે હોય છે ધારો કે 3 kg હોય છે. બરાબર, 3 kg બર્થ વેઇટ અને ડબલ 2 ગણું થાય છે 5 મંથથી.
3 ગણું થાય છે 1 વર્ષે, બરાબર. તો આપણે ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું? 3 ગણું ક્યારે થાય છે? તો 3 ગણું ક્યારે થાય છે? 1 વર્ષનું બાળક થાય ત્યારે 3 ગણું થાય છે. એવી જ રીતે 4 ગણું થાય છે 2 વર્ષે, 4 ગણું થાય છે 5 ગણું 3 વર્ષે, 6 ગણું 5 વર્ષે, 7 ગણું થાય 7 વર્ષે, બરાબર. આટલું બધું જાજુ પૂછાતું નથી, પણ આપણે યાદ રાખી લેવાનું. તો આપણે જે આન્સર હતો એ 3 ગણું થાય છે 1 વર્ષે, બરાબર. તો આન્સર આવશે 1 યર. આપણે ઇમેજમાં જોયું 1 યર એટલે કે 12 મંથ. ઓકે, 12 મંથે 3 ગણું થાય છે, બરાબર. આન્સર આવશે બી. નેક્સ્ટ છે બોર કમિટી વોઝ અપોઇન્ટ ઇન. તો જે આ બોર કમિટી જે છે 1943માં આવી હતી, બરાબર. આ બધી જ કમિટીના વિડીયો મારી ચેનલ પર અપલોડેડ છે, તો તમે જઈને જોઈ શકો છો, કેમ કે કમિટીમાંથી દરેક વખતે એકના એક ક્વેશ્ચન આવતો જ હોય છે, બરાબર છે. નેક્સ્ટ છે હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલબિંગ એન્ડ નોટ મેરલી ધ એબ્સન્સ ઓફ ડિઝીઝ ઓર ડિફોર્મિટી ડિફાઇનેડ બાય. તો આ જે ડેફિનેશન જે છે, હેલ્થની ડેફિનેશન જે છે એ આપી હતી WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને. ઓકે, નેક્સ્ટ છે ધીસ ડિઝીઝ ઇઝ ઇરેડિકેટેડ ઇન ઇન્ડિયા. તો જે સ્મોલ પોક્સ જે છે એ ભારતમાંથી નાબૂદ જાહેર થયેલ છે. NRHM લોન્ચ ઇન યર ઓફ. તો જે નેશનલ રૂરલ હેલ્થ મિશન જે છે એ 2005માં લોન્ચ થયું હતું, બરાબર. આ જે રૂરલ હેલ્થ મિશન, અર્બન હેલ્થ મિશન, આ બધા જે એક્ટ જે છે અથવા તો બધા પ્રોગ્રામ જે કયા યરમાં લોન્ચ થયેલા છે એનો એક શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે મારી ચેનલ પર, તો તમે એ જઈને જોઈ શકો છો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ કમ્યુનિકેબલ ડિઝીઝ. તો અહીંયા આપણને પૂછ્યું છે નોટ અ કમ્યુનિકેબલ ડિઝીઝ, તો એની અંદર આન્સર આવે છે ડી, કેન્સર. કેન્સર જે છે એ કમ્યુનિકેબલ ડિઝીઝ નથી. પછીનો ક્વેશ્ચન છે હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડેડ બાય કમ્યુનિટી હેલ્થ નર્સ ઇન ધ કમ્યુનિટી ઇઝ. તો આ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે કમ્યુનિટી હેલ્થ નર્સ દ્વારા કમ્યુનિટીમાં હેલ્થ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમ કે તો કમ્યુનિટી હેલ્થ નર્સ જે હોય છે પ્રિવેન્ટિવ અને પ્રમોટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ, ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ, પ્રમોટિવ અને રિહેબિલિટેટિવ. તો અહીંયા આપણે આન્સર આવે છે પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ. આ 4 પ્રકારની સર્વિસીસ જે હોય છે પૂરી પાડે છે. ઓકે, આન્સર આવશે બી. નેક્સ્ટ છે 1 ગ્રામ પ્રોટીન ઇક્વલ્સ. તો એની અંદર આન્સર આવે છે 4 કિલો કેલેરી. ટ્રિપલ વેક્સિન ઇઝ ગિવન ટુ પ્રોટેક્ટ ચાઇલ્ડ અગેન્સ્ટ. તો ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ, બરાબર. આ ત્રિગુણી રસી બાળકને રક્ષણ આપે છે. When an infected disease is spread all over the world is known as. તો અહીં આપણને પૂછ્યું છે જ્યારે ચેપી રોગ આખી દુનિયામાં ફેલાય તેને શું કહે છે? તો અહીં આન્સર આવે છે સી, પેન્ડેમિક. પેન્ડેમિક ડિઝીઝ એ જે છે એ કોરોના. ઓકે, આ તો બધાને ખબર જ છે કે કોરોના જે ડિઝીઝ જે છે એને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અહીં આપણને પૂછ્યું છે એપિડેમિકનો અર્થ શું થાય? તો એપિડેમિકનો અર્થ થાય છે કે સડનલી આઉટબ્રેક ઓફ ડિઝીઝ દેટ સ્પ્રેડ ક્વિકલી એન્ડ અફેક્ટ મેની ઇન્ડિવિડ્યુઅલ્સ એટ ધ સેમ ટાઈમ. કે જે અચાનક ફાટી નીકળે એને એપિડેમિક કહેવામાં આવે છે. અને એન્ડેમિકનો મતલબ થાય છે કે સ્થાયી રોગ, એટલે કે ઓલવેઝ કોમ્યુનિટીની અંદર અથવા તો કોઈ એક પર્ટિક્યુલર જીઓગ્રાફિકલ એરિયા છે એમાં પ્રેઝન્સ જોવા મળે, તો એને એન્ડેમિક ડિઝીઝ કહેવામાં આવે છે. અને સ્પોરિયાડિક ડિઝીઝ, તો એનો અર્થ થાય છે કે દેટ અકર્સ ઇન ઇનફ્રિક્વન્ટ અથવા તો ઇરેગ્યુલરલી, મતલબ કે બહુ રેર કેસમાં જોવા મળે પોપ્યુલેશનની અંદર. જેમ કે પ્લેગ છે, પોલિયો છે, એ બહુ રેર કેસમાં આપણને જોવા મળે, એને સ્પોરેડિક ડિઝીઝ કહેવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ છે ધ ચીપેસ્ટ સોર્સ ઓફ વિટામિન એ ઇઝ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે વિટામિન એનું સરળ પ્રાપ્તિ સ્થાન. તો આ તો બધાને ખબર જ છે, લીલા પાંદડાવાળા શાકભાજી. તો આન્સર આવશે સી. ORS મીન્સ. તો આ પણ બધાને ખબર જ છે કે ORSનો મતલબ થાય છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, બરાબર. પછીનો ક્વેશ્ચન છે આયોડિન ડેફિશિયન્સી ઇન ફૂડ એન્ડ વોટર કોઝિસ. તો આયોડિનની ડેફિશિયન્સી, તો આ તો બધાને ખબર જ છે કે આયોડિનની ડેફિશિયન્સીથી ગોઈટર થાય છે, બરાબર. આશા મીન્સ. તો આશાનો મતલબ થાય છે એક્રેડિએટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ઓબ્જેક્ટિવ ઓફ હોમ વિઝિટિંગ. તો હોમ વિઝિટિંગના હેતુઓ, તો ટુ પ્રિવેન્ટ ડિઝીઝ, ટુ પ્રમોટ હેલ્થ ઓફ ધી ફેમિલી મેમ્બર્સ, ટુ પરફોર્મ સિમ્પલ નર્સિંગ પ્રોસિજર એટ હોમ.
તો એની અંદર આન્સર આવે છે ઓલ ઓફ એબોવ. આ બધા જે છે એ હોમ વિઝિટના ઓબ્જેક્ટિવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 5R મીન્સ. તો આ જે આરનો મતલબ થાય છે કે રાઇટ્સ ઓફ પેશન્ટ, રાઇટ મેડિસિન, રાઇટ ડોઝ, રાઇટ ટાઈમ અને રાઇટ રૂટ. ઓકે, આન્સર એ આવશે. ફીવર પેશન્ટ હેવિંગ આઈસ બેગ એપ્લિકેશન, હીટ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ. તો એની અંદર આન્સર આવે છે કંડક્શન. ફ્લોરેન્સ નાઇટેંગલ વોઝ બોર્ન. તો ફ્લોરેન્સ નાઇટેંગલનો જન્મ થયો હતો 12 મે 1820ના રોજ. બરાબર, આ 12 મે તો આપણે દર વખતે નર્સિસ ડે તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ, એટલે આ તો બધાને યાદ જ હોવું જોઈએ. વિચ સોલ્યુશન ઇઝ યુઝ ટુ પરફોર્મ યુરિન શુગર ટેસ્ટ. તો એની અંદર આન્સર આવે છે બેનેડિક્ટ સોલ્યુશન. આઈએનસી એક્ટ વોઝ ઇનેક્ટેડ ઇન ધ યર. તો જે આઈએનસી એક્ટ જે છે એ 1947નું જે વર્ષ હતું ત્યારે બન્યો હતો. ફોલોઈંગ સ્ટેપ્સ ઓફ નર્સિંગ પ્રોસેસ અરેન્જ ઇન કરેક્ટ મેનર. બરાબર, તો નર્સિંગ સ્ટુડન્ટ હોય એને તો આ નર્સિંગ પ્રોસેસ તો ગોખાઈ જ ગઈ હોય, એટલે આમાં તો કંઈ જોવું જ ના પડે. બરાબર, તો બી એક વખત આપણે આનો આન્સર જોઈ લઈએ. તો ફર્સ્ટ આપણે જ્યારે નર્સિંગ પ્રોસેસ લખતા હોઈએ છીએ ત્યારે ફર્સ્ટ નંબરમાં આવે છે અસેસમેન્ટ. ઓકે, દેન સેકન્ડ આપણે લખતા હોઈએ છીએ નર્સિંગ ડાયગ્નોસિસ, દેન થર્ડમાં આપણે પ્લાનિંગ, પછી ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુએશન. તો એની અંદર આન્સર આવે છે સી. ઓકે, પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન ધ યુરિન ઇઝ કોલ્ડ. તો અહીં આપણને પૂછ્યું છે કે યુરિનમાં બ્લડ હોય ને હિમેન્ચુરિયા કહેવામાં આવે છે. બરાબર, અહીંયા ઓલિગુરિયા પૂછ્યું છે. તો ઓલિગુરિયાનો મતલબ થાય છે કે 400 ml કરતાં ઓછું યુરિન આઉટપુટ હોય ને ઓલિગુરિયા કહેવામાં આવે છે. બરાબર, પછી છે ગ્લાયકોસુરિયા. તો ગ્લાયકોસુરિયાનો મતલબ થાય છે કે યુરિનની અંદર શુગર પ્રેઝન્સ હોય. બરાબર, યુરિનની અંદર પ્રેઝન્સ ઓફ શુગર હોય, શુગર જોવા મળે યુરિનમાં, તો એને ગ્લાયકોસુરિયા કહેવામાં આવે છે. અને હાઇપોગ્લાઇસેમિયા, અહીં આપણને પૂછ્યું છે હાઇપોગ્લાઇસેમિયા, તો એનો મતલબ થાય છે લો બ્લડ શુગર, કે ગ્લુકોઝ લેવલ જે હોય છે એ બ્લડની અંદર ઓછું જોવા મળે છે. બરાબર, ગ્લુકોઝ લેવલ બ્લડમાં ઓછું જોવા મળે એટલે કે લો બ્લડ શુગર, એને હાઇપોગ્લાઇસેમિયા કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે ઇન્જેક્શન ઇન્સ્યુલિન શુડ બી ગિવન. તો આ તો બધાને ખબર જ છે કે સબક્યુટેનિયસલી આપવામાં આવે છે ઇન્સ્યુલિન. એન્થ્રોપ્રોમેટિક મેઝરમેન્ટ ઓફ અ પેશન્ટ, નર્સ વિલ કલેક્ટ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. કે જ્યારે દર્દીની એન્થ્રોપોમેટિક માપણી કરવી હોય ત્યારે નર્સ નીચેનામાંથી માહિતી મેળવશે. તો એમાં હાઇટ અને વેટ ચેક કરવાનું હોય છે. બરાબર, નેક્સ્ટ છે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન મીન્સ. તો એને આપણે કહીએ છીએ નોઝોકોમિયલ ઇન્ફેક્શન. ઓકે, આન્સર સી આવશે. નેક્સ્ટ છે ડિસઇન્ફેક્શન ઓફ ધ ક્લાયન્ટ્સ યુનિટ આફ્ટર ડિસ્ચાર્જ ઓર ડેથ ઓફ ધ ક્લાયન્ટ ઇઝ નોન એઝ. તો આ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે ડિસ્ચાર્જ કે મૃત્યુ બાદ દર્દીના યુનિટને ડિસઇન્ફેક્શન કરવાની રીત, એટલે એને કહેવામાં આવે છે ટર્મિનલ ડિસઇન્ફેક્શન. આન્સર એ આવશે. બરાબર, નેક્સ્ટ છે પેશન્ટ ઇઝ ઓન સુપાઇન પોઝિશન, સાઇટ ફોર ડેવલપિંગ બેડ સોર્સ ઇઝ અથવા તો આર. તો અહીં આપણને પૂછ્યું છે કે સુપાઇન સ્થિતિમાં દર્દીને બેડસોર થવાની જગ્યા. તો આ બધાને ખબર જ છે કે સુપાઇન પોઝિશનમાં જ્યારે દર્દી સૂતું હોય લોંગ ટાઈમથી, તો જે બોડીના જે ઉપસેલા પાર્ટ હોય ત્યાં આગળ જે બેડસોર થવાના ચાન્સ જે છે એ વધી જાય છે. જેમ કે આપણું ઓક્ઝિપુટ છે, સ્કેપ્યુલા અને સેક્રલ રિજિયન. તો અહીં આન્સર આવશે ઓલ ઓફ એબોવ. બરાબર, પછીનો ક્વેશ્ચન છે વિચ ટાઈપ ઓફ લક્ઝેટિવ ઇઝ ઇસબગુલ. તો ઇસબગુલ કયા પ્રકારનું લક્ઝેટિવ છે? બરાબર, તો આની અંદર આન્સર આવે છે બલ્ક ફોર્મિંગ ડ્રગ ધેટ કોન્ટ્રાક્ટ પ્યુપિલ્સ. તો અહીંયા આપણને પૂછ્યું છે, આ ખાસ ક્વેશ્ચનમાં ધ્યાન રાખજો કે આપણને પૂછ્યું છે કોન્ટ્રાક્ટ ધ પ્યુપિલ્સ, તો એની અંદર આવે છે મિયોટિક્સ ડ્રગ્સ યુઝ થાય છે. અને જો આપણને અહીંયા કોન્ટ્રાક્ટની જગ્યાએ ડાયલેટ પૂછ્યું હોય, બરાબર, કે પ્યુપિલને ડાયલેટ કરવા માટે કઈ મેડિસિન, કઈ ડ્રગ યુઝ, એને મતલબ શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે માઇડ્રેટિક્સ. ઓકે, તો ડાયલેટ પૂછે તો આન્સર એ આવી જાય, અને અહીંયા આપણને કોન્ટ્રાક્ટ પૂછ્યું છે એટલે મિયોટિક્સ આવશે. બરાબર, નેક્સ્ટ છે વન who harbors disease organism in their body without manifest symptoms is.
તો અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે જે વ્યક્તિમાં રોગના લક્ષણ ન હોય અને જીવાણુઓ શરીરમાં હોય તેને કહે છે, તો એને કહેવામાં આવે છે કેરિયર. બરાબર, આન્સર સી આવશે. નેક્સ્ટ છે વિચ પાર્ટ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ ઇન્ક્લુડ એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ પ્રોબ્લેમ્સ ઓફ ધ સ્ટેટમેન્ટ ઓફ અ ક્લાયન્ટ ઇઝ નોન એઝ. તો આ ક્વેશ્ચનમાં આપણે એવું પૂછ્યું છે કે નર્સિંગ પ્રોસેસના કયા પાર્ટ દ્વારા દર્દીના ખરેખર અથવા તો પોટેન્શિયલ પ્રોબ્લેમ જાણી શકાય છે. તો બધાને ખબર જ છે કે જ્યારે આપણે ફર્સ્ટ નર્સિંગ પ્રોસેસ લખતા હોઈએ એમાં ફર્સ્ટ આપણું જે હોય છે એમાં અસેસમેન્ટ હોય છે. તો અસેસમેન્ટમાં જ આપણને ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ ડેટા જે આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ એમાંથી જ આપણને ખબર પડી જાય છે કે પેશન્ટને એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે. તો અહીંયા આન્સર આવે છે અસેસમેન્ટ. ઓકે, આન્સર એ. આ હતા આપણા પાર્ટ 151 ક્વેશ્ચન. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 2ના જે બધા બાકીના જે ક્વેશ્ચન રહેલા છે આપણે જોઈ લઈશું. બરાબર.